સુરતમાં 3 દિવસીય ઇન્ડિયા ગ્રીન એનર્જી એક્સપોની ત્રીજી આવૃત્તિ 13, 14, 15 સપ્ટેમ્બર 2024ના રોજ સુરતના સરસાણા ખાતેના સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં ઇન્ડિયા ગ્રીન એનર્જી એક્સપોનું ઉદ્ઘાટન ગુજરાતી અભિનેતા અને ઓપેરા એનર્જી બ્રાન્ડ એમ્બેસેડર હિતેન કુમાર 13 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 10 કલાકે સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વિજય મેવાવાલાની હાજરીમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ નિખિલ મદ્રાસી, દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશનના ઉપપ્રમુખ દિલીપ હીરપરા, દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશનના સેક્રેટરી કિશન ઠુમ્મર, ઇવાન્તા એનર્જી વિભાગના મેનેજિંગ ડિરેક્ટર હરદીપ ગજીપરા, વિશાલ શ્રીવાસ્તવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રામ, હેડ ઓફ ઓપરેશન ઇવાન્તા એનર્જી અને હૈદરાબાદ મીડિયા ડે માર્કેટિંગના ડિરેક્ટર રામ સોંડેલકર હાજર રહ્યા હતા। 3 દિવસીય એક્સપોમાં લગભગ 7,000 મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે અને તેમાં ગોલ્ડી સોલાર, રેડ્રેન, ઓપેરા એનર્જી, ગૌતમ સોલાર, ઓસવાલ, પ્રીમિયર એનર્જી, ઇવાન્તા માઇક્રોટેક જેવા ખેલાડીઓ સહિત 70થી વધુ પ્રદર્શકો 700થી વધુ વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન કરશે। આ એક્સપો નવીનીકરણ ઉર્જા ઉદ્યોગમાં ટેકનોલોજીઓ અને ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણીનું પ્રદર્શન કરશે અને નવા વ્યવસાયિક જોડાણો શોધવા, ઉદ્યોગ નિષ્ણાંતો સાથે જોડવા અને ભાવિ વ્યવસાયિક ભાગીદારો શોધવા માટે એક શ્રેષ્ઠ વન સ્ટોપ ડેસ્ટિનેશન હશે। કેપી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઇવેન્ટનું પ્લેટિનમ સ્પોન્સર છે। કઈ જગ્યા શું આયોજન કરે છે? હું વિજય મેવાવાલા, પ્રેસિડેન્ટ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ। અમારી ટેરેટરી ભરૂચથી ઉમરગામ સુધી લાગતી હોય છે અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દર વર્ષે વિવિધ પ્રકારના 15થી 20 એક્ઝિબિશનનું આયોજન થતું હોય છે। આ રિન્યુએબલ એનર્જીનું આયોજન શ્રી રામભાઈ સેંડલકરે કર્યું છે અને તેમાં 55 સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે। રિન્યુએબલ એનર્જી એક પ્રકારનું એવું છે કે નરેન્દ્રભાઈ મોદી આજે 17 તારીખે એમનો જન્મદિવસ છે, તો 17, 18 ને 19 અમદાવાદમાં એક મોટું એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે રિન્યુએબલ એનર્જીનું, અને ઘણું પ્રોત્સાહન મોદી સાહેબ એમ જ કહે છે કે ભાઈ 2047 વિકસિત ભારતમાં આપણે કેવી રીતે ગ્રીન એનર્જી તરફ જઈ શકીએ અને ગ્રીન એનર્જીનો કેવી રીતે લાભ લઈ શકીએ। માટે આ જે એક્ઝિબિશન છે તે ઘણા ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરતું 55 સ્ટોલ્સ છે અહીં, અને સાહેબે કીધું તે હિસાબે પર્યાવરણને ફાયદોકારક છે અને આવનારી પેઢીને, ખાસ તો આવનારી પેઢી માટે આ એક્ઝિબિશન, આવા દરેક પ્રકારના રિન્યુએબલ એનર્જી એક્ઝિબિશનો લોકોને ફાયદાકારક રહેશે, પર્યાવરણ બચી શકશે અને ખાસ તો જે પાવરની શોર્ટેજો ઊભી થાય છે તેમાં આપણે આમાં ઘણો મોટો હિસ્સો આપી શકીશું। અત્યારે એવું હોય છે કે જેટલું તમારું કન્ઝમ્પશન હોય છે ને જેટલું પ્રોડક્શન હોય છે તેમાં ફક્ત 65% જ તમે ક્રેડિટ લઈ શકો છો। એટલે અમારી કોશિશ એવી છે કે આજે 5,000 યુનિટનું તમારું રોજનું કન્ઝમ્પશન છે તો તમે 5,000 યુનિટ સુધી એને તમે કરી શકો। અને ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર અને રૂફટોપ સોલાર, આજે ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલારનો ક્રેઝ છે કે આજે ઇન્ડસ્ટ્રી અહીં છે ને 200 કિલોમીટર દૂર તમે ગ્રાઉન્ડ માઉન્ટેડ નાખો છો સોલાર, તો એની ગ્રીડમાં એ પાવર સપ્લાય કરીને તમે અહીંયા સુરતમાં એની ક્રેડિટ લઈ શકો છો। એટલે ઇન્ડસ્ટ્રીને બી ફાયદો થઈ શકશે, ઇન્ડસ્ટ્રીની કોસ્ટિંગ નીચે આવી શકશે, વૈશ્વિક બજારમાં ભારત ટકી શકશે અને જે આપણી 3 નંબરની ઇકોનોમી જવા થઈ રહી છે અને 5 ટ્રિલિયન ઇકોનોમીનું આપણું જે થવા જઈ રહી છે ને 1 ટ્રિલિયન ઇકોનોમીનું એક્સપોર્ટ, તે આ રિન્યુએબલ એનર્જી બહુ મોટો એનો સેક્ટરનો એનો બહુ મોટો ભાગ ભજવશે અને વૈશ્વિક બજારમાં આપણે ટકી રહેવાનું બહુ મોટું માધ્યમ રહેશે। मेरा नाम राम सौंदलकर है, मीडिया डे मार्केटिंग के निदेशक। थ्रू आउट इंडिया में हम मल्टीपल मीडिया डे मार्केटिंग वर्ल्ड में और इंडिया में इंटरनेशनल एग्जीबिशन ऑर्गेनाइजर करता है। इंडिया ग्रीन एनर्जी एग्जीबिशन में 3rd एडिशन हो रहा है। 2nd और 1st एडिशन गुजरात में हुआ था, बेंगलोर में होता, बेंगलोर इंटरनेशनल एग्जीबिशन सेंटर में, जिसका उद्घाटन सेंटर मिनिस्टर भगवंत खुबा सर आए थे। और साउथ कोरिया से यंगमैन सिटी से पण लोग 20 डेलीगेशन आए थे। 3rd एडिशन जो अभी यहाँ पर जो हो रहा है इसमें 55 कंपनी ने अपना पार्टिसिपेशन यहाँ पर अपना टेक्नोलॉजी लेकर आए हैं। हमारी कोशिश है कि सभी इंडस्ट्रीज में जो निवेशक और उद्योजकों को एक व्यासपीठ पर लेकर आना है और उनके इंडस्ट्रीज को जो विचार परामर्श, उनको एक ऐसा एक मंच उपलब्ध करने देना है कि जहाँ पर वो अपने सवालों को एक रेज कर सके और एक संगठन बन के इंडस्ट्रीज में अच्छा लेवल पे काम कर सकते हैं।
इसमें सेंट्रल गवर्नमेंट के पीएम स्कीम के थ्रू रिन्यूएबल एनर्जी में जो कोई रिन्यूएबल एनर्जी का कोई ये कर रहा है, यूज़ कर रहा है, तो उसको गवर्नमेंट 30% उसको सब्सिडी के स्वरूप में गवर्नमेंट में सपोर्ट कर रही है। रिन्यूएबल एनर्जी आने वाले हमने फ्यूचर की ओर जब देखेंगे, यानी पेट्रोल और डीजल 2014 के बाद वो पेट्रोल डीजल के जो गल्फ कंट्री में जो स्टॉक है वो ख़त्म होने वाला है। तो फ्यूचर को देखते हुए इस इंडस्ट्री में बहुत हमें देश को और पूरे वर्ल्ड को एक नया टेक्नोलॉजी यहाँ पर लेकर जाने की कोशिश हमारी है। और यहाँ पर जो नई टेक्नोलॉजी आ रही है, उस टेक्नोलॉजी का सभी लोग यहाँ पर उसका फ़ायदा उठाएँ, ये मैं सबको विनती करता हूँ। और इस एग्जीबिशन को सूरत गुजरात चैम्बर्स ऑफ द कॉमर्स इंडस्ट्री ने सपोर्ट किया है। सूरत रिन्यूएबल एनर्जी एसोसिएशन हमारे साथ जुड़े हुए और काफ़ी लोग यहाँ पर जुड़े हुए हैं। और इस एग्जीबिशन का जो उद्घाटन हितेन कुमार सर जो गुजराती एक्टर है और प्रेसिडेंट विजय मालाविया सर, इन लोगों ने अपना महत्वपूर्ण टाइम इनॉग्रेशन में दिया है। तो उन लोगों का मैं हमारे संगठन की ओर से बहुत बहुत धन्यवाद करता हूँ। थैंक यू जी सर। જી સર, આજે એક્ઝિબિશનમાં આવ્યા છો, શું કહેશો? બહુ મજાની વાત છે. અહીંયા આવ્યા પછી મને મેવાડા સાહેબે મને ઇન્ફોર્મેશન આપી કે ઓલ ઓવર ઇન્ડિયામાં આ સૌથી મોટું સેન્ટર છે જ્યાં આ પ્રકારના એક્ઝિબિશન્સ આપણે કેટલા વર્ષોથી દરેક બિઝનેસને સાંકળતા દરેક એક્ઝિબિશન્સ અહીંયા આપણે કરતા રહ્યા છે. બહુ ગૌરવની વાત છે. મારા માટે તો પહેલો અનુભવ છે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટની વચ્ચે એટલે બીજા મારી ઇન્ડસ્ટ્રી સિવાય બહુ ઓછી ઇન્ડસ્ટ્રીની સાથે હું સંકળાયેલો છું, પણ થોડા વખતથી ઓપેરા એનર્જીની સાથે સંકળાયો છું. એમના વિચારોની સાથે હું સહમત છું. એ લોકોની સાથે મળીને કરવાના પ્રયત્ન કરી રહ્યો છું, કામ કરવાના, જે લોકો સુધી આપણે જે એનર્જીને બહુ સરળતાથી લાવી શકીએ. હવે રિન્યુએબલ એનર્જી વિશે આપણે લોકોને વધારે જાગૃત કરવા ખૂબ જરૂરી મને લાગી રહ્યા છે. એ કારણસર હું આ મુવમેન્ટમાં જોડાયો છું અને મને લાગે છે કે આ પ્રકારના ફંક્શન્સની સાથે આપણે વધુમાં વધુ લોકો સુધી પહોંચવાના આ વિચારની સાથે પ્રયત્ન કરીશું. આ પ્લાન્ટથી લોકોને શું ફાયદો છે? ખૂબ, કારણ કે તમારા પર્યાવરણને બચાવવું હોય, તમારે તમારી પૃથ્વીને બચાવવી હોય, પોલ્યુશન્સની બાબતમાં આપણે ચિંતા જે કરીએ છીએ, એમાં આ સૌથી વધારે સારામાં સારો વિકલ્પ છે કે જેની અંદર ઝીરો પોલ્યુશનની સાથે આપણે બહુ સુંદર મજાની એનર્જી લોકોને આપી શકીએ એમ છે. અને અલ્ટિમેટલી તો તમારા મારા માટે કે આપણી આવનારી પેઢી માટે સૌથી વધારે ઉત્તમ કામ થઈ રહ્યું છે. અને આવનારું ભવિષ્ય મને 10 વર્ષ પછીનું આ જ લાગી રહ્યું છે કે ગુજરાતમાં સૌથી વધારે આપણે સોલારથી લઈને આપણી જેટલી પણ આ બધી બીજી બધી શક્તિઓ છે એનો ઉપયોગ આપણે ઘર સુધી લઈ જઈ શકીશું રિન્યુએબલ એનર્જીના નામે. आईजीई एक्सपो जो सरसाना इसमें हो रहा है, वहाँ पे केपी ग्रुप और काफ़ी दूसरी कंपनियों ने पार्टिसिपेंट किया हुआ है. ये बेसिकली रिन्यूएबल एनर्जी पे जो एक्सपो हो रहा है, तो ये एक्सपो के पीछे की जो वजह है कि रिन्यूएबल क्षेत्र में लोगों को जितने से ज़्यादा लोगों को जोड़ा जाए, वो मकसद है. और केपी ग्रुप, अभी तक केपी ग्रुप की बात करूँ कि 1.3 गीगावाट तक का वो काम कर चुका है और 10 गीगावाट का टारगेट रख रहा है सोलार और विंड एनर्जी में. तो मेरी लोगों से अपील है कि ये एक्सपो में आए और अपने जो इंडस्ट्री है उसको रिन्यूएबल के माध्यम से एक ग्रीन एनवायरनमेंट हम बनाए. आने वाले वक्त में जो पॉल्यूशन है उसको हम इसके माध्यम से कम कर सकते हैं और आने वाली पीढ़ी को एक अच्छा स्वस्थ वातावरण हम दे सकते हैं.